છે ને એનું સાનિધ્ય છે બાપ મોસી એ પરદે સોણી ને વારે આવતી તિરેમાં સાદ સોણી ને આવતી તિરેમાં ખોડલ મારે કમ કરી માં એ માં ખોડલ મારે કમ કરી માં જય ખોડલ માં હાલો હાલો આપણે કે આપણે જીઓ બાપ ધન છે રામા મંડળ ને ધન છે તોરણિયા ગામ ને હાલો હાલો આવો આનંદ મળ્યો છે માં ખોડિયાલના સાનિધ્યમાં હૃદય ભાવથી જીઓ બાપ માર્ગ તું મને બતાવ દે અરે રે મારી તો છે મનવાળી માં ગણના ગોળલાની તારતી તીરે માં ગણના ગોળલાની તારતી તીરે માં ગોળલ મારે કમ કરી માં ઓ માં મોગલ મારે મસનડી માં હાલો ધન છે બાપ ચોરણિયા ગામ ને જય ખોડલમાં હા ચાલો ધીમે ધીમે
ગજરો રે મારો હીર ગજરો ગજરો રે મારો હીર ગજરો એ બુદ્ધિ દે માલણિયા મારો હીર ગજરો એ બુદ્ધિ દે માલણિયા મારો હિમનો ગજરો હાલો સીતાભાઈ કાળુભાઈ 10 કિલો ઘઉં અહીંયા અર્પણ કરે છે
માડી કાયમ કાળી રતન કરાડી ધોળાડી રામ સૌતાડી નિવેદ માડી માનવ આવે હરદાડી કેરલ કાળી દોબનવાડી નદી કાળી સગરાડી પરસાપે કોડી કેવલ નોડી સતવર કોડી સરતા સાવંડા દંડે જાપ દંડી અસુર નિગંડી અવતારી મુઠ્ઠી ને માડી નિંદ્યારી વિદ્યારી વિરતા આદળવાડી દેવ ધારી મોગલમાં મસરાડી મન મોગલમાં મસરાડી કાગડિયા વાડી મામમ તાડી કોડલ વાડી ગબરાડી બેઠ્યા વાડી કાયમ કાળી ડુંગરથી ધરતી ફરતી 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 ડુંગરથી ધરતી ફરતી ફરતી આ ફરતી આવે નહીં ધરતી સદા ફરતી 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 આ ફરતી ચામુંડા દંડી સજા પ્રચંડી અસુર નિગંડી અવતા ફૂટીને વાડી દિંદયાળી વીર ઉજાડી વિસ્તાર ઓ કાદળવાડી દેવ ધારી જય મોગલમાં મસરાડી માડી જય મોગલમાં મસરાડી કાગડિયા વાડી પરતાપે કોડી નિર્મળ નોડી સત્વર સોડી સંસારી ચામુંડા દંડી સજા પ્રચંડી અસુર નિગંડી અવતારી મોટીને વાડી દિંદયાળી વીર ઉજાડી વિસ્તારી ઓ કાદળવાડી દેવ જય મોગલમાં મસરાડી મારી જય મોગલમાં મસરાડી કાગડિયા વાડી મામમ તાડી કોડલ માડી ગબરા બેઠી ત્યાં વાડી કાયમ કાળી જતન કરાડી દોડાડી તાનક લવ ધાડી નિવેદવા માનવ આવે હરદાડી નિરલ કાળી લોબન વાડી નદી રૂપાડી નગરાડી પરતાપે બોડી નિર્મળ દોડી સત્વર દોડી સરતા ચામુંડા દંડી સજા પ્રચંડી અસુર નિગંડી અવતારી મારી અસુર નિગંડી અવતાર જય જય જુગધરની સત્યમ ધરની સંકટ હરની શંકરની ચામુંડા દંડી સજા પ્રચંડી અસુર નિગંડી અવતારી મારી અસુર નિગંડી અવતારી रामदेवजी महाराज की जय खोड़ियार मात की जय सदगुरु देव की जय બહુ એટલું સરસ રમું છું બોલો આજ ખબર પડી આ તો બે દી તો મેં હારું મને એમ થયું કેમ ઊભા ન કર્યા હોત તો સારું હતું બોલો અને આ બધું તો મને એમ થયું બહેનો તો રમતા જ હતા એટલા ભાવથી બહુ સરસ રમ્યા પણ ભાઈઓ પણ એટલું સારું રમ્યા સાહેબ તાલીઓથી બધા છોકરાઓને એ બધા બહુ ભાવથી રમતા હતા સાહેબ મને ઘડીક તો એટલે જોવાનું મન થયું હતું એમ જોતો જ તો પણ ખરેખર બહુ મજાની અને અહીંયા એ સમજાતું નથી આ આટલો બધો ભાવ પ્રેમ છે ત્યારે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ
કયા પાડોશી ખબર છે? ઓલા ઘરે રે ને પડકે રે ઈ નહીં, અહીંયા બેઠા ને ઈ પાડોશીના. હવે કેટલા વાલા છે ની ખબર પડશે. હરે રામ 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 સીતા રામ રામ. કેમેરો ઈ બાજુ લઈ જાવ એટલે પાડોશી આપણને દેખાય તો ખરા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વાલા તો ને હો પાડોશી. શ્રી રામ જય રામ જય જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય
આખા ગામને રામા મંડળને જીઓ જીઓ બાપ. આજ તો ઠાકરે પણ હાજરી આપી. જો કે એની હાજરી હોય ત્યારે જ આ બધા કામ થાય સાહેબ. વાહ, આજ તો ઓલા જેવું છે તમારા. વાહ મોજ વાહ, સરસ સરસ. લ્યો બેહી જાઓ બાપ, હવે બેહી જાઓ. આપણે હજી આ પ્રસંગ, હજી તો આપણે ગબ્બરમાં જ છીએ, એટલે એ હજી પ્રસંગ પૂરો કરવાનો છે માં ભગવતીનો. એટલા માટે, કારણ કે મારે તો જલ્દી હવે ઠાકરને લાવવા છે, અને કાલ તો મારે રામદેવ પીરનું અહીંયા પ્રાગટ્ય કરાવી જ નાખવું છે. અને કાલે પ્રાગટ્ય એવું કરાવવું છે કે રણુજાથી કાલ અહીંયા આવ્યા પછી કાયમ માટે ચોરણિયામાં રોકાઈ જવું પડે સાહેબ. કાયમ માટે રોકાય એવું પ્રાગટ્ય કરવું છે કાલની તારીખમાં. કાલ રામદેવ વિરમદેવનું પ્રાગટ્ય થયા પછી પણ મારા એકથી હરી નહીં આવે, મારા એકથી રામાપીર નહીં આવે. તમે બધા સાથ આપશો ત્યારે રણુજા વાળો અહીંયા આવશે સાહેબ. એટલે સાથ આપતા રહીજો. એમાં છોકરાનો તો સાથ છે જ મારે આગળથી. પણ બહુ કાલ મને એક સૂચના સાંભળી, મને ગમી. ઓલા ભાઈ માયક લઈને બોલતા હતા ને, એમાં પહેલો શબ્દ એ બોલ્યા કે બાપુ પેલું કહીને આ છોકરા જે શાંતિથી બેવે છે એ પહેલો દાખલો ચમત્કાર જોયો છે. આ કથામાં શાંતિથી બેવે, નકર અમારે કેવું પડે બેવું બેવું બેવું, પણ છતાંય બેવે છે. એનું કારણ એ છોકરાઓ બહુ સારા છે, મજાના છે. એમને તાલીમથી બધા આવડી આપણી ઉંમરમાં જો કથાઓ શ્રવણ કરે છે. કાલ સવારે સાહેબ આજ મંગળો ગબ્બરના અહીંયા ગબ્બર તરફ ગયો અને જોયું તો એક ભગવતી હોનાના હિંડોળા ઉપર હિંચતી હતી. પગ ઉપર પગ ચડાવી અને મંગળાએ જઈ અને પગે લાગીને એટલું કીધું છે કે મારું નામ મંગળો છે. હે દેવી, આ સોનાના સિંગી ને રૂપાના ખરી વાળી શ્વેત ગાય કોની છે? આ સફેદ ગાય રહી કોની છે? માતાજીએ કીધું મંગળા મારી છે. તો કે માં હું ચરાઈ લેવા આવ્યો છું, મહેનતાણું લેવા આવ્યો છું. તો કે એમ મંગળા મહેનતાણું આપું? તો કે હા માં હું મહેનતાણી લેવા આવ્યો છું, ચરાઈ લેવા આવ્યો છું. માએ કીધું કે એ મંગળા ઘડીક ઊભો રે, મહેનતાણું આપું હો. થોડી વાર મંગળાને કીધું કે એક કામ કર, તારી પાંભરી પાથરી રાખ. ખંભે જે પાંભરી હતી, કામડી હતી, એ પાથરી અને માં આવી હો. સુપડું ભરીને જવ આપિયા રે માએ, સુપડું ભરીને જવ આપિયા રે. હે અંબાય ભય પદદાયની રે, અંબાય ભય પદદાયની રે માં. હે મારી સમા સાંભળજો સાગવીર પંજની. અંબાય ભય પદદાયની રે માં. માએ સુપડું ભરી અને જવ આપ્યા છે મંગળાને કે લે મંગળા મહેનતાણું. મંગળો કે જવનો ક્યાં તૂટો છે? હે માં, મને તો એવું હતું કાં તો મોટા ઘરવાળી મોટા ઘરની ગાય છે, અહીંયા તો શ્રીમંત ઘર છે. મને તો એવું હતું હોના મોર મળશે, રૂપિયા મળશે, પૈસા મળશે. કઈ નહીં ને જવ આપ્યા. બધાય કહે છે એ વાત સાચી, મોટાના મન આવા જ હોય. મંગળો મનમાં પસ્તાવો કરે છે કે હે માં, તારા અહીંયા ક્યાં, તારા ખજાને ક્યાં ખોટ હતી? કે હે માં, તને ક્યાં તૂટો હતો? ને કઈ નહીં સુપડું ભરીને જવ આપ્યા માં. અને જવનો ક્યાં મારે તૂટો છે? જો ભગવતી મને તમને આપે છે, પણ આપણે ઓળખાતું નથી સાહેબ. આજ મંગળો ઓળખી નથી એક તો માને. જવ આપ્યા, જવ લઈ અને મંગળો નીકળી ગયો છે. પણ રસ્તામાં જતા જતા મંગળો જવ દોડતો જાય છે. એને જે જવને શું લઈને કરવા છે? જવ તો મારે ઘણા જ. રસ્તામાં દોડતો દોડતો જાય છે. સાંજ પડી, એનું ઘર આવ્યું.
અને મંગળો વારું કરવા માટે બેઠો અને મંગળાની પત્ની એટલું બોલી છે કે સાંભળ્યું તો કે શું? તો કે ઓલી શ્વેતરંગી ગાય હતી, સોનાના સિંગીન રૂપાના ખરીવાળી ગાય ગબ્બરના તરફથી આવતી હતી, એના માલિક પાસે મહેનતાણું લઈ આવ્યા. મંગળો એટલું બોલ્યો છે, રેવા દે ને એ બધી વાતો, મોટાની વાતો શું કરવી હોય. બહુ શ્રીમંત હતું, એના ખજાને ક્યાંય ખોટ નહોતો, હોનાના હિંડોળે ઈચ્છતી હતી, પણ કાંઈ નહીં ને મને ખાલી જવ આપ્યા. સુપડું ભરીને જવ આપ્યા, જવનો ક્યાં તૂટો છે? આપણે હજી બે વાતો કરે છે, બેનો મંગળો ને એની પત્નીનો સંવાદ ચાલુ છે. એમાં મંગળાની પત્નીની નજર પાંબરી ઉપર પડે છે, કામડી ઉપર નજર પડી અને પીળું પીળું દેખાણું. એટલે પીળું પીળું દેખાય ત્યાં તો હારા હારાની નજર જાય છે. નજર પડી, પીળું પીળું દેખાય એમાં તો એક જણો ખેતરેથી આવતો હતો, ખેતરેથી, અને રસ્તામાં ઠેસ આવી અને પીળું પીળું દેખાણું, પાંદડા જેવું પીળું પીળું દેખાણું. તો અહીંયા ખોઈદું ગળો નીકળ્યો, ઓનામોર ભરેલો. ઓલો રાજી થઈ ગયો, ઓહો આ નકામું જીરા હાટું ના અત્યાર સુધી કેટલો ટાઈમ ફરી આવ્યો, માણ ગળો આવી ગયો, હવે કામ થઈ ગયું. લ્યો, બહુ મહેનત કરી, પણ ગળો લઈને જતો હતો. એમાં એને વિચાર આવ્યો કે આ ગળામાં માટી ચોટી છે ને, લાઈ નદી રસ્તામાં આવે છે ને, તો નદીએ ધોઈને પછી ઘરે લઈ જાઓ. એટલે રસ્તામાં નદી આવી એટલે આ ધોવા ગયો. એમાં એક આઈથે ગળો પકડ્યો હતો ને એક આઈથે આમ પાણીથી ધોતો હતો. એમાં હાથમાંથી ગળો છટકો અને આની કબાઈની આવીને ગઈ. ત્યાંથી ખેતરેથી કોઈ કીધું કા ભગત રામ રામ, તો કે આવીને ગઈ. ત્યાંથી આગળ નીકળ્યો, કોઈ કીધું કા ભગત રામ રામ, તો કે આવીને ગઈ. ત્યાંથી આગળ નીકળો, કોઈ શેરીમ કીધું કા ભગત રામ રામ, તો કે આવીને ગઈ. ગામના ચોરે આવ્યું, કોઈ કીધું કા ભગત જે પૂછો એને આવીને ગઈ. ગામના ને એમ થયું કે શું આવીને ગઈ, આનું છટકી. બધાને એમ થયું. પછી ધીરે ધીરે કરતા એના ઘરે ગયો, એની પત્નીને વાત મળી કે આ બધો ગામમાં દેકારો થાય છે કે આવીને ગઈ. એટલે એને એમ થયું કે હાજે અહીંયા ઘરે તો આવશે ને, ઘરે આવે ને એટલે વાડું કરવા બેવે ને પછી ઠેકાણે પડે ને પછી પૂછું. અને અહીંયા ઘરે જાય એટલે તો ઠેકાણે જ પડી જાય, અહીંયા ગમે એ બધા વરગાડ નીકળી જાય. શી ખબર કઈ દેવી છે એ. હા, એટલે મંગળો આ ભાઈ ગયો ઘરે. હવે ઘરે ગયો એટલે એની પત્નીએ પેલા જમવા આપ્યું, જમાડ્યા. પછી ઓલો આમ હાડીથી પંખા સિસ્ટમ, જો કે આ એ બંધ થઈ ગઈ અત્યારે તો બધી સગવડ છે, એટલે કંઈક લેવું હોય એટલે આ પંખો ચાલુ થાય એમ, કાં કંઈક ઠેકાણે પાડવું હોય તો. એટલે જમાડતા પૂછ્યું તો કે આ શું આવીને ગઈ, આખા ગામમાં દેકારો થાય છે, આવીને ગઈ આ છે શું? એની પત્ની કે તો કે આમ જો ખેતરેથી આવતો તો રસ્તામાં ઠેસ આવી, પીળું પીળું દેખાણું, મેં ખોઈદું તો એમાંથી ગળો નીકળ્યો, હોનામોર ભરેલો. અને ઈ ગળો લઈને નદીએ ગયો, નદીએ ગળો ધોતો તો, એમ ધોતા હાથમાંથી ગળો છટકો. તા તો ઓલી બાઈ ની તે કબાઈન છટકી કે ધોવાય. એ બાઈ રોડ ઉપર આવી, ઓલો કે આવીને ગઈ, તા કે ધોવાય. એ બજારમાં આવી, ધોવાય. ઓલો કે આવીને ગઈ, તા કે ધોવાય. હવે આ કોની માયા ને કોના છટકાવે સાહેબ? માયા કારી નાગણી છોરું પોતાના ખાય, એમાંથી કોક ઉગરે તો ભણીદર થાય છે. આ બધે માયાની બોલબાલા છે. મધે બોલબાલા તારી, મધે બોલબાલા લક્ષ્મી મૈયા તારી, બધે બોલબાલા એ બધે બોલબાલા તારી. એ બધે બોલબાલા તારી, બધે બોલબાલા માતા લક્ષ્મી તારી, બધે બોલબાલા લક્ષ્મી મૈયા તારી, બધે બોલ અને કળિયુગમાં બધા લક્ષ્મીની પૂજા જાજી થાય કે નહીં?
હે આયા નહીં, ઉપરે આવું જ છે. ભગવાને માતાજીએ ભગવાનને કીધું, લક્ષ્મી માએ ભગવાનને, પ્રભુ પેલા હતા એવા કે દીકરા ખાંડીને ખવડાવતા હતા ને તમને બહુ માનતા હતા ને તમારા વચને હાલતા હતા ને અત્યારે કળિયુગમાં લક્ષ્મી માં કે બધા મારા વચને માતાજી કે હાલે છે. પ્રભુ મારા વચને હાલે છે. ભગવાન કે નો હોય, હું હોય ને તો જ બધું છે. ના પ્રભુ રેવા દેજો, અત્યારે તમે સામે ઊભા હોય ને હું એક ડગલો કરું એટલે એમ કે તમે નો જોઈ, આ જોઈ. તો કે એમ, તો કે હા. ભગવાન કે તો મારે જોવું છે. તો માતાજી કે હાલો દેખાડું. એમાં બરોબર એક નનામી જાતિ હતી. નનામી જાતિ થી આગળ બોલો બધા એક દોણી વાળો જાતો તો, પછી 4 કાંધિયા અને વાંહે બધા રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ, રામ નનામી નીકળતી હતી. એમાં માતાજીએ સોનાના સિક્કાનો ઢગલો કર્યો. ઓલો દોણી લઈને જે દેતવા લઈને જતો હતો ને એની પાસે, તે ઓલા દોણીમાં દેતવા કાઢી નાખ્યો, સિક્કા ભરી લીધા. કે હવે આ ખોખું થઈ ગયું, કાલ બાડી તો હાલે, આ લઈ લો એકચ્યુઅલી ભાગી જાય નકર. દોણીમાં દેતવા કાઢીને સિક્કા ભરીને ઘર ભેગા. એટલે માતાજીએ ભગવાનને કીધું, કા જોયું ને, હજી તમને રોભારો પ્રભુ હજી દેખાડવું, હજી આ તો ઝલક છે મારી. તો કે એમ, તો કે હા. તો 4 કાંધિયા ને વાંહે બધા રામ બોલો ભાઈ રામ બોલતા હતા ને ત્યાં માતાજીએ સોનાના સિક્કાનો ઢગલો કર્યો. તો જે બધા રામ બોલો ભાઈ રામ બોલતા હતા એ સિક્કા લઈને ઘર ભેગા થઈ ગયા. તો 4 કાંધિયા ને એક નનામી વૈધી. હવે 4 કાંધિયા નનામી વૈધી એટલે માતાજીએ જે 4 કાંધિયા હતા ને ત્યાં સોનાના સિક્કાનો ઢગલો કર્યો. ત્યાં તો ઓલા નનામી ફૂટપાથ ઉપર મૂકી દીધી. કે હવે આને કાલ બાડી તોય હાલે, અત્યારે આ ઉપાડી લ્યો. અને 4 કાંધિયા વહી ગયા. હવે 4 કાંધિયા ને બધા વહી ગયા એટલે ભગવાનને માતાજીએ કીધું, કા પ્રભુ જોયું બધા વહી ગયા? તો કે ભગવાન કે એ વાત સાચી છે, ભલે બધા વહી ગયા પણ આર્યો ઈ માતાજી કે ઈ તો મરી ગયો, ઈ ચાથી ઊભો થાય? તો કે મર્યો નથી, એમાંથી હું નીકળી ગયો. જો હું હોય ને તો ઈ લઈને વહી જાય, એટલે હું છું એટલે બધું છે સાહેબ. હું છું ને ત્યાં સુધી બધી મોજ છે સાહેબ. બધે બોલ બાલા તારી, બધે બોલ બાલા લક્ષ્મી મૈયા તારી, બધે બોલ બાલા, બધે બોલ બાલા તારી ઓ માં, બધે બોલ બાલા તારી, બધે બોલ બાલા લક્ષ્મી મૈયા તારી, બધે બોલ બાલા લક્ષ્મી મૈયા તારી, બધે બોલ, બધે બોલ. એટલે મંગળાની પત્નીએ હજી મંગળો અને એની પત્ની મંગળાને જમાડે છે. હજી બે વાત કરે ન કરે ને ઈ જ વખતે પાંભરી ઉપર નજર પડી મંગળાના પત્નીની અને કઈ પીળું પીળું દેખાણું. એટલે મંગળાની પત્નીએ મંગળાને કીધું કે ઓહો, આ તો સોનાના જવો એવું લાગે છે. માએ તમને સોનાના જવ આપ્યા ને તમે રસ્તામાં ઢોળતા આવ્યા, તમે માને ઓળખી નો એકા હો, આવી મોટી ભૂલ કરી, તમે માને ઓળખી નહીં, માએ તમને હોનાના જવ આપ્યા ને તમે રસ્તામાં ઢોળતા આવ્યા. હે હાલો હવે મોડું નથી કરવું, જલ્દી માને મળવા જઈએ. મંગળો ને એની પત્ની નીકળ્યા છે પણ રસ્તો મળતો નથી, રાતનો સમય થઈ ગયો છે. ભૂલો પડી બવરણે ભટકું ભવાની, સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની. સાહેબ વલ્લભ ભટ્ટની સ્તુતિ છે આ. માં બહુચરના સાનિધ્યમાં બેઠો વલ્લભ ભટ્ટ. કુકડિયા ભોજન કિયા, તળિયા તાવાની માય, મેં બોલાવ્યા બેચરા, ઘોડીનો ઘોડો કિયો, સ્ત્રીનો કિયો પુરુષ. ઈ જો શક્તિ કઈ એકતી હોય, ઈ જો માં કઈ એકતી હોય કે ભૂલો પડી બહુ રણે ભટકું ભવાની, સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની. હે વલ્લભ, આજ હું બહુચર કહું છું. અને વલ્લભ એમ કેતો એક મારી દર્શન દે. પાપી છું, વલ્લભ ભટ્ટે બહુ કીધું, પાપી છું, પાખંડી છું. અરે જેવો છું એવો માં તારો દીકરો છું. ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, લગીર કોઈ દિશા જવાની. હે માં, જ્યારે જગતની બધી દિશા બંધ થઈ જાય, ઘરની, ગામની, પરિવારની,
કે સમાજની બધી દિશા બંધ થઈ જાય ત્યારે મારી ભગવતીની દિશા ચાલુ થાય, મારા રામદેવજી મહારાજની દિશા ચાલુ થાય, સદગુરુ મહારાજની દિશા ચાલુ. આજ મંગળો ને એની પત્ની ભૂલા પડીને ભટકે છે, પણ કઈ દિશા જડતી નથી. અને એટલું યાદ રાખજો, ચોટીલા જઈ તો ચામુંડા મળી જાય, પાવાગઢ જઈ તો મહાકાળી મળી જાય, અંબાજી જઈ તો માં અંબા મળી જાય. બાપ એને ગોતવાની જરૂર નથી, કદાચ ત્યાં જાઓ તો એ નથી મળતી, પણ તમે જ્યાં ઊભા છો ને ત્યાં બેઠા બેઠા ઊભા રહીને ભજન કરો એટલે માને દોડતું અહીંયા આવવું પડે. આપણે જવાની જરૂર નથી, એને આવવું પડે. મંગળાને એની પત્નીને એમ થયું કે હવે માં નહીં જડે એટલે અહીંયા ઊભા રહી અને રુદન કરવા લાગ્યા છે, વિલાપ કરે છે કે એ માં હું તને ઓળખી નો એકો પાપી છું, પાખંડી છું, પણ જેવો તેવો ભગવતી તારો બાર છું. એ માં હામી આવ, દ્રષ્ટિ આપ, દર્શન આપ. એ માં એમ કરી મંગળો ને એની પત્ની દર્દ આંગળે રોઈને માને યાદ કરે છે. એ જ વખતે માં ભગવતી સોલે શણગાર સજી અને નીકળે છે. અને એ વખતે સખીઓ પૂછે છે કે માં અત્યારે અડધી રાતે શણગાર કરીને ક્યાં જાવ છો? અને એ વખતે માં કહે છે ભક્ત પડ્યો છે મારો ભીડ મારે, આજ ભક્ત પડ્યો છે મારો ભીડ મારે. એ સામા બધાય ભાવથી જો સાધવીર બંધને મારો ભીડ મારે, ભક્ત પડ્યો છે મારો ભીડ મારે, ભક્ત પડ્યો છે મારો ભીડ મારે મારી. એ સામા સાંભળજો સાધવીર બંધની, ભક્ત પડ્યો છે તારો ભીડ મારે. આવજે માં, આવજે રાજલ ઉદાની, આવજે નાગલ હરજોગની, બૂટ બલાળ ને બેચરા, આવજે બેથલ હોદાની, અરે આવજે ઓગડ તોગડ જોગડ આઈશ્રી ખોડિયાલ, સોનબાઈ બીજબાઈ જહાલ, અરે મમડિયાની ખોડિયાલ આવજે. અને બાપ તે દિવસે જો એ હાથેય બેનડીઓ આમ નીકળતી હોય અને હાથેય બેનડીઓ આમ નીકળે અને ઘોડા ઉપર સવાર થઈ અને ઓલો નીકળો હોય ની દીકરી એટલું જ બોલતી હોય કે બાપ જય માતાજી, તો કે ઘોડે ચડીને જય માતાજી નો થાય, દરબારનો દીકરો છું, નીચે એકવાર ઉતર. અને એકવાર જો નીચે ઉતરીને જય માતાજી કર તો બાપ ધરતીને નહોતો ધણી તેદી રોજ કરતી વખતા, બાપ ધરતીને નહોતો ધણી તેદી રોજ કરતી વખતા, પણ આજ તને કહું છું નખતા હવા પર દી ચડે અને જો 18 પદનો ધણી બનાવ તો માંજી આઈ ખોડિયાલ બોલી નો બોલે. આ બાજુ મંગળો ને એની પત્ની માને યાદ કરે છે અને માં આવી માને કહે છે કે એ માં માને યાદ કરે છે. માં આવી પણ જ્યાં માં આવી પણ સોને की छड़ी, रुपए की मसाल, दरियान का जामा, मोतियन की माला, संचक्र गदा पद्म धारणी, सीनी सवारी वाली, चाचरना चौकवारी, गब्बરના ગોખવાળી, અંબે માને બિરાજમાન ને ગણી ખમ્મા. માં પ્રગટ થઈ સાહેબ વિષ પુજારી. માને જોઈ મંગળો ને એની પત્ની દંડવત કરીને કહે છે કે એ માં તને ઓળખી ન એકો, એ માં માફ કરજે, હે ભગવતી તને ઓળખી ન એકો. અને ઈ વખતે સાહેબ માએ કીધું છે કે માઈક મંગળા બાપ તારે જે જોઈ આપું. અને મંગળો કહે છે કે માં આ જન્મ તો ગરીબીમાં ગુજારો કર્યો છે, પણ આવતા જન્મે માં મને થોડીક સંપત્તિ આપજો. કેટલી કે મેં ભી ભૂખા ન રહું और मेरा संत भी भूखा न जाए, મારા આંગણેથી કોઈ ભૂખું ન જાય, આટલી સંપત્તિ આપજે માં. मैं भी भूखा न रहूं, मेरा संत भी भूखा न जाए. હે માં, અને જો તું આપવા આવી હોય
તો માં આ જન્મે તો છે ને અમને સંતાનનું સુખ મળ્યું નથી, પણ માં આવતા જન્મે છે ને અમને દીકરાનું સુખ મળે ને એવું માગું છું માં. પણ હે માં, એક વસ્તુ હજી આપજે. તો કે શું? કે આવતા જન્મે માં મને ગાયોની સેવા આપજે, કારણ કે આ જન્મે ગાયોની સેવા કરતા કરતા માં તું મને મળી છું. આવતા જન્મે માં મને ગાયોની સેવા આપજે. ગાયોની સેવા તો અદ્ભુત છે સાહેબ. અત્યારે ગાયો પ્લાસ્ટિકો ખાય છે, ગાયો કતલખાને જાય છે, ગાયની ગરીબી છે, ગાયની વેદના છે, અને ઈ ગાયો કતલખાને જાય છે. નકર ભગવાન રામે ગાયની સેવા કરી છે, ભગવાન કૃષ્ણએ ગાયની સેવા કરી છે. અરે હું આગળ કથામાં વાત લાવીશ, અમારા રામદેવજી મહારાજે પણ રામેથી ગાયની સેવા કરી છે. ગાયની સેવા તો અદ્ભુત છે સાહેબ, પણ ગાયની કોઈ વેદના નથી જાણતું, કોઈ પીડા નથી જાણતું સાહેબ. કોકવાર ગાયની વેદના તો જાણો. અને ગાયની આંખમાંથી દળદળ આંગળા જોયા, અને તેથી કવિ ગાયને કહે છે કે તું તો ગોકુળની ગાવલડી છું, ભગવાન રામની ગાવલડી, ભગવાન કૃષ્ણની ગાવલડી, રામદેવજી મહારાજની ગાવલડીને આ તારે રોવાનું કારણ. અને ઈ વખતે ગાય જવાબ આપે છે કે સાંભળ કવિ બાપ, કે હું ગોકુળની ગાવલડી, મને ખીલે બાંધવી નહોતી હું ગોકુળની ગાવલડી, ખીલે બાંધી તો ભલે બાંધી, મને તરસોડવી નહોતી હું ગોકુળની ગાવલડી, તરસોડી તો ભલે તરસોડી, મને કસાઈ ખાને દેવી નહોતી હું ગોકુળની ગાવલડી, કસાઈ ખાને દીધી તો ભલે દીધી, મારી ઉપર કરવત મેલાવી નહોતી હું ગોકુળની ગાવલડી, કરવત મેલાવી તો ભલે મેલાવી, મારું રુધિર ત્રાજવે તોલવું નહોતું હું ગોકુળની ગાવલડી, અરે રુધિર ત્રાજવે તોલ્યું તો ભલે તોલ્યું, રાંધવામાં લેવી નહોતી હું ગોકુળની ગાવલડી, અરે રાંધી તો ભલે રાંધી, મને પીરવી નહોતી હું ગોકુળની ગાવલડી, અરે પીરસી તો ભલે પીરસી, મને ખાવામાં લેવી નહોતી હું ગોકુળની ગાવલડી, અરે ખાધી તો ભલે ખાધી, અભાગ્યો માં કેવી નહોતી હું ગોકુળની ગાવલડી. મંગળો કહે છે કે માં આવતા જન્મે ગાયોની સેવા આપજે હો. આ જન્મે ગાયોની સેવા કરતા કરતા ભગવતી તું મળી છું, આવતા જન્મે ગાયોની સેવા આપજે. માએ કીધું તથાસ્તુ. મંગળાની પત્નીને માએ કીધું તું કંઈક માગી લે. અને મંગળાની પત્ની એટલું જ માંગ્યું છે કે માં મારા જે ધણીએ માંગ્યું ને એ મને મંજૂર છે, પણ મને જન્મો જન્મ મંગળા જેવો ધણી મળે બસ માં, મારે બીજું ન કઈ જો. અને મંગળાને ફળ રૂપે બીજા અવતારની અંદર મંગળો અને એની પત્ની નંદ અને યશોદા બને છે. અને એમના આંગણે 11 વર્ષને 52 દિવસ પરમાત્મા રોકાય છે. એની કથા આપણે કાલે કરશું. આજની કથા અહીંયા વિરામ લે છે. ભાવ અને પ્રેમથી જય જયકાર કરીએ. બોલીએ રામદેવજી મહારાજ કી જય, વિયાણાનાથની જય, અમર સાહેબની જય, રામદાસ બાપાની જય, માણેક માત કી જય, હનુમાનજી મહારાજ કી જય, ગજાનન ગણપતિ મહારાજ કી જય, ચારો ધામ કી જય, સદગુરુ દેવની જય, સનાતન ધર્મ की जय, अपने अपने गुरु महाराज की जय, आज के आनंद की जय, आनंद उसी की जय, उनके माता पिता की जय, जय जय सीताराम सीताराम. નું પ્રાગટ્ય કાલે હરિનું પ્રાગટ્ય કરાવવું છે. રામદેવ વિરમદેવનું પ્રાગટ્ય કાલે કરવાનું છે. તો બધાએ ભાવથી પ્રેમથી અને થોડા થોડા તમે અહીંથી મોડા 11 10:30 11 તમે આવો. ટાઈમ 8 વાગ્યાનો છે તો તમે આવીને 8 વાગે બેસી જાઓ તો હું તમને હળંગે હળીને તમને પણ કથાનો લાભ બધો મળતો રહે. તમે 9 વાગે 10 વાગે એવી રીતે થોડો થોડો ટાઈમ આવો છો. થોડાક સમય વધારે લઈએ તો હું પણ કથાની અંદર સમય આપી શકું આપને અને આનંદ કરીએ. અને કાલ રામાપીરનું પ્રાગટ્ય એવું થવું જોઈએ, મારા એકથી નહીં થાય, તમારે બધાને સાથ સહકાર આપવાનો છે. પણ કાલનું પ્રાગટ્ય એવું થવું જોઈએ કે રણુજા વાળો તોરણિયામાં રોકાઈ જવો જોઈએ સાહેબ.
હાલ એવું પ્રાગટ્ય આપણે અહીંયા કરવાનું છે. આપણે છેલ્લા દિવસે એટલે કે 12 તારીખે આપણે આવતા મહેમાનો ગામ સમસ્ત પ્રસાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે તે આપણા ગામના સરપંચ રાજુભાઈ ધરમસિંહભાઈ ગામી એમના તરફથી ચૂરમાના લાડુ છે, જે પ્રસાદ છે તે તેમના તરફથી છે છેલ્લા દિવસે 12 તારીખે. વાહ, સરસ, તાલીઓથી વધાવો એમને. રામકૃષ્ણ આવી ગયા. હવે આરતી માટે આપણે બરોબર નિત્યક્રમ પ્રમાણે અને બધા આરતીનો લાભ લેજો. અને આમને કોઈ એવા ચડાવો કે એવું કંઈ રાખ્યું નથી. ખરેખર ચડાવો નથી રાખ્યો અને ચડાવવા કરાય નહીં. જે ચડાવવા કરે છે ને અહીંયા હેરાનગતિ છે. એ ચડાવવા જ બંધ કરી દો. ઓલાય ચડાવવા, આ બધા ચડાવવા જ છે. એ ચડાવવા બંધ કરવાની જરૂર છે. હા, એ ચડાવવા જ છે ને. બધું કમ્પ્લીટ હાલતું હોય તો અહીંયા